ખરેખર વલસાડ શહેરીજનો માટે, ગ્રામ્યજનો માટે અને રેલવેના દરેક નગરજનો માટે પણ ખરેખર આનંદનો દિવસ છે। આજે આપણા સાંસદ અને લોકસભાના દંડક આદરણીય ધવલભાઈ પટેલના આગેવાની હેઠળ એમના પ્રયત્ન, મારા પણ પ્રયત્ન, દરેક પ્રતિનિધિના પ્રયત્ન, આપ સૌ પત્રકારના પણ પ્રયત્નો, કેમ કે આ રસ્તો વર્ષો પુરાણાથી ખુલ્લો હતો। હું પોતે પણ રેલવે યાર્ડમાં આ જગ્યા પર 6 વર્ષ સુધી રહ્યો છું। ભવિષ્યમાં આ રસ્તો બંધ એવું મારી જાણમાં નથી। આજે આપણા વલસાડ શહેર માટે એકદમ સારો પ્રસંગ છે, સારો દિવસ છે, કારણ કે જે વલસાડ શહેરમાં ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી અને રેલવે તંત્ર સાથે મળીને આપણા શહેરીજનોને સારું સુખદ પરિણામ આવે, એમને પણ સવલતો મળે, એના માટે આપણા દેશના રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવજી જ્યારે વલસાડની મુલાકાતે હતા ત્યારે એમણે જાહેરાત કરી હતી કે આપણે ઉડુપીનો રસ્તો આપણે ખોલશું ને સાથે સાથે બીજા પણ જે આપણા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પ્રોજેક્ટ છે અહીંયા ડેવલપ કરવાના છે। અને આજે અમારા ભરતભાઈની હાજરીમાં ભરતભાઈ અમારા ધારાસભ્યશ્રીએ પણ સતત એમણે ત્યાં રજૂઆત રેલવે તંત્રમાં કરી, અમે બધા સાથે મળીને રજૂઆત કરીને સંગઠન અને અમારા ચૂંટાયેલા જનપ્રતિનિધિએ જે જીતની અમે ત્યાં બધું અમને જાહેરાત કરી, સાથે સાથે અમે નિવેદન કર્યા, એના થકી રેલવે આ જે ખોલ્યું છે એ આપણા વલસાડના લોકો માટે એક સારા સમાચાર છે।